નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોંઘવારી અને ડીઝલની અછત મુદ્દે સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન। ગુજરાતમાં વધી રહેલી મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતને લઈને હવે રાજકારણ ગરમાયું છે। ડાયમંડ સિટી સુરતમાં આજે આમ આદમી પાર્ટીએ જનતાનો અવાજ બનીને રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચીને મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ વધારા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ દ્રશ્યો છે સુરત કલેક્ટર કચેરીના, જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા। આપના કાર્યકરોનો આક્ષેપ છે કે પેટ્રોલ, ડીઝલ, દૂધ અને ગેસના અસહ્ય ભાવ વધારાથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। આવેદનપત્રમાં ખાસ કરીને ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોની પીડાને વાચા આપવામાં આવી છે। આપના નેતાઓએ જણાવ્યું હતું કે વાવણીની સિઝન નજીક છે ત્યારે જ રાજ્યમાં ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે, જેને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે। ટ્રેક્ટરોના પૈડા થંભી ગયા છે અને ખાતરના વધેલા ભાવોએ ખેડૂતોની કમર તોડી નાખી છે। બીજી તરફ હાઈવે પર માલવાહક વાહનો ઈંધણ વગર અટવાયા છે, જેનાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર મોટું આર્થિક સંકટ તોળાઈ રહ્યું છે। આજે આખો દેશ મોંઘવારીના મારથી ત્રસ્ત છે, હેરાન છે, પરેશાન છે। ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, વેપારીઓના ધંધા ભાંગી ગયા છે, ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો સાઈડમાં મૂકીને બેસી ગયા છે અને લોકો મોંઘવારીના મારથી પીડાઈ રહ્યા છે। રશિયા આપણને સસ્તું ક્રૂડ ઓઇલ આપતી હોવા છતાં પણ અમેરિકાના દબાણ હેઠળ આપણે એમનું ક્રૂડ ઓઇલ પણ જાણે ખરીદી શકતા નથી। એક એક વાત, એક એક નિર્ણય ભાજપ સરકાર, મોદી સરકાર, ટ્રમ્પ સરકારને પૂછીને પછી નિર્ણય લે છે, ત્યારે આ દેશને કોણ બચાવશે? આ દેશના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે। ત્યારે માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગુજરાતની જનતાને મોંઘવારીના મારથી બચાવવામાં આવે। ગુજરાતની જનતા પીડાઈ રહી છે, ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો પીડાઈ રહ્યા છે। આ તમામ લોકોને બચાવવાની જવાબદારી સરકારની છે અને સરકાર એમની જવાબદારી નિભાવે એ આવેદન કરવા માટે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને આવ્યા છીએ।